વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટુંડાવ ગામે પરંપરાગત રીતે કોમી એકાદશમાં સૈયદ મુર્તાઝા અલી કાદરીની દરગાહ પર સંદલ અને ભવ્ય ઉર્સ મેળો ઉજવાયો હતો. તો કોમી એકતાના પ્રતીક સમા સૂફી સંતની પૌરાણિક દરગાહના પ્રાંગણમાં સાવલી ટેસર તાલુકાના 1000 શ્રદ્ધાળુઓએ દરગાહ પર શ્રદ્ધાસુમન અર્પણ કરી 3 દિવસીય મેળા અને કવ્વાલી અને ડાયરાની મજા માણી હતી. તો જિલ્લાના સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર આવેલા ટુંડાવ ગામે હજરત સૈયદ મુર્તાઝ અલીની દરગાહ આવેલી છે. ત્યાં પ્રતિવર્ષ કોમી એકતાના દર્શન થાય છે. તો 3 દિવસે ઉજવાતા ભવ્ય મેળામાં પરંપરાગત રીતે પ્રથમ દિવસે ચંદલ, બીજા દિવસની રાત્રિએ કવાલી અને ત્રીજા દિવસે લોકડાયરો યોજાય છે. તો આ ઉર્સ મેળામાં ખાણીપીણી સહિત અનેક સ્ટોલ અને મનોરંજન માટે ચકડોળ ઝૂલા પણ લગાવાય છે. તો આ અનુસંધાને ગત રાત્રે હજારો જનમેદની અને અનીશ નવાબ અને યુસુફ સોલાની કવાલીની રમઝટ સાથે મેળાની મજા માણવામાં આવી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય કુમાનસિંહ ચૌહાણ, વાઘોડિયા તાલુકાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ સહિત આયોજકો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આજ રાત્રિએ ટીમ લીકિંગ કમલેશ બારોટ એન્ડ પાર્ટીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.